ગણેશ મહોત્સવને લઈને શહેરભરમાં ગણેશ પંડાલો ભક્તો દ્વારા બનાવી દેવામાં આવ્યા છે। ત્યારે કોઈ પણ આકસ્મિક હોનારત ન સર્જાય અને જો કોઈ આકસ્મિક ઘટના બને તો તેને ઝડપથી પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા કેટલાક નીતિ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે। ગણેશ મહોત્સવને લઈ અમદાવાદમાં ગણેશ ભક્તોએ ધામધૂમપૂર્વક તૈયારીઓ શરૂ કરી છે। દર વર્ષે ગણેશ પંડાલની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ વિશાળ પંડાલમાં કરવામાં આવતી રોશની કે જેમાં હવે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સાથે ઘણા ખરા પંડાલમાં ગણેશ સ્થાપના બાદ જુદા જુદા દિવસોએ ખાસ થીમનું અને મોટા પ્રોગ્રામ પણ કરવામાં આવતા હોય છે, જેથી કરી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હોય છે। આવા સમયે કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તેને ઝડપથી પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા પંડાલના આયોજકોને તે અંગેની સાવચેતી રાખવા માટે કેટલાક નિયમોવાળું લિસ્ટ આપવામાં આવ્યું છે। પંડાલ માટેના નિયમો પર જો નજર કરવામાં આવે તો પંડાલમાં સહેલાઈથી સળગી ન શકે તેવા મટીરીયલનું બાંધકામ, પંડાલને બે બાજુથી ખુલ્લું રાખવું, ઇલેક્ટ્રિક વાયર કાપડને અડકી શકવા ન જોઈએ, પીવીસી કંડ્યુટ પાઇપમાંથી પસાર થવા જોઈએ, ઢીલું વાયરિંગ ન હોવું જોઈએ, મોટી લાઇટ રાઇડ્સથી 2 ફૂટના અંતરે લાકડા પર લગાવી। હવે કેબલ વાયરનું જોડાણ સિરેમિક કનેક્ટરથી થવું જોઈએ। અમે જો આગની દ્રષ્ટિએ કે માણસની સલામતીની દ્રષ્ટિએ જોવા જઈએ તો બે ચીજ થાય, કાંઈ શોર્ટ સર્કિટ થાય જે લાઇટિંગ વાયરિંગ કર્યું હોય તેમાં, અથવા તો આગ લાગવાનો બનાવ બને। તો જે મોટા પંડાલ હોય છે એમાં અમે એવું સૂચન કરીએ છીએ કે ઇલેક્ટ્રિક વાયરિંગ જે હોય એ કંડ્યુટમાં રાખવું, જેથી શોર્ટ કે કોઈને કરંટ ના લાગે। મોટી લાઇટો રાખતા હોય છે, લાઇટો ડાયરેક્ટ કપડાના સંપર્કમાં ના આવે કે સળગી શકે એવી ચીજ વસ્તુના સંપર્કમાં ના આવે, અને લાઇટ ફિટ કરવી હોય તો લાકડાની વડી ઉપર તમે બાંધીને કરી શકો છો, જેથી કંઈ લીકેજ થયું યુનિટમાં તો જે થાંભલાને અડીને ઊભા હોય એને કરંટ ના લાગે। એટલે આ બે ચીજ ખાસ મહત્વની છે। બીજું ગેસ કે એવી કોઈ ચીજ જે આગ લગાડે એવી ત્યાં વાપરતા હોય તો એને અમે મનાઈ કરીએ છીએ કે એવી કોઈ જરૂર નથી, તમે દીવા પ્રગટાવી શકો છો, પણ એ બી સલામત અંતરે કે જે કપડાના સંપર્કમાં સળગી શકે એવી ચીજના સંપર્કમાં ના। જો આટલું થઈ શકે તો એની સામે એક્સટિંગ્વિશર રાખવા કે પાણી ભરેલી ડોલ રાખવી, બેરલ રાખવા પાણીના, તો કંઈ બી થાય તો ત્યાં હાજર લોકો ફટાફટ પાણી છાંટીને એને કાબૂમાં કરી શકે। સૌથી મોટી વાત તો એ છે કે શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા પંડાલ તૈયાર કરાયા છે, પણ ગણેશ ભક્તિમાં લીન ગણેશ ભક્તો આ નિયમો વાંચવાની ફુરસદ ન હોય તેમ લાગી રહ્યું છે, અને આયોજક દ્વારા નિયમ વાંચ્યા બાદ પણ ફાયર વિભાગ પાસે પરવાનગી લેવા માટે અરજી કરી નથી। રાજલ બારોટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।